નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરીશું ગુજરાતની, કારણ કે ગુજરાતમાં સમયાંતરે યોજાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં વિલંબ જોવા મળ્યો છે અને આ વિલંબ પાછળ ઘણા કારણો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે। તેમાંનું એક કારણ છે જે એસઆઈઆરની પ્રક્રિયા ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવી, તે પ્રક્રિયાને ઝડપી પૂર્ણ કરવામાં આવી હોય, સમય મર્યાદાની અંદર પૂર્ણ કરવામાં આવી હોય, તેને લઈને પણ એક પરિબળ સમજવામાં આવી રહ્યું છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે આગળ ધપાવવામાં આવી છે, એટલે કે વિલંબ થઈ રહ્યો છે। અને હવે 2026માં નવા વર્ષમાં આગામી સમયમાં આપણને ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોવા મળે તો નવાઈ નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, જેમના દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। એટલે કે હવે એક ધમધમાટ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો। આ તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીમાં એક બાબત આપણે જોઈ રહ્યા છીએ, જે ભારતીય જનતા પાર્ટીમાં નવા અધ્યક્ષ 2025માં આપણને મળ્યા અને નવા અધ્યક્ષની નિમણૂક થયા બાદ સંગઠનમાં નિમણૂક કરવામાં આવી, જેમાં સંગઠનમાં જે નિમણૂક કરવામાં આવી તેને લઈને પણ ઘણા બધા પડકારોની વાત કરવામાં આવી। પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે સંગઠનને મજબૂત કરવાના કામગીરી કરવામાં આવી રહી છે, પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તે સામે કોંગ્રેસ છે કે જેણે આજે એટલે કે નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી જ એક જનસંપર્ક કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને મહાજનસંપર્ક અભિયાન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, જેમાં પણ લોકોને ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરવામાં આવશે અને તેમના વિચારો પૂછવામાં આવશે। દર વખતની કોંગ્રેસની આ કાર્યવાહી આપણને જોવા મળતી હોય છે અને લોકોને પોતાના મંતવ્ય પૂછીને કદાચ ચૂંટણી ઢંઢેરામાં એ મુદ્દાઓ પણ લેવામાં આવતા હોય છે, પણ તેમ છતાં પરિણામ કોંગ્રેસ તરફી આપણને જોવા નથી મળતું। અને હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સક્રિય બની છે અને જે રીતે મતદારોને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવશે તેને લઈને ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે એક તરફ ભાજપમાં સંગઠનને મજબૂત કરવાનો ખૂબ જ અદ્ભુત પ્રયાસ, જેમાં નવા અધ્યક્ષ જોવા મળી રહ્યા છે, નવા અધ્યક્ષની ટીમ જોવા મળી રહી છે। સી.આર. પાટીલ જે છે સંગઠનના માહિર ગણાતા હતા, એવા સી.આર. પાટીલની જગ્યાએ હવે જગદીશ વિશ્વકર્મા આપણને પ્રદેશ અધ્યક્ષ તરીકે જોવા મળી રહ્યા હોય, ત્યારે તેમની પોતાની નવી રણનીતિ, નવા ટીમ સાથે તેઓ આગળ વધી રહ્યા છે। ત્યારે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી માટે કેટલો મોટો પડકાર રહેશે। અને સવાલ થાય છે કે આ જે લિટમસ ટેસ્ટ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એક પ્રેક્ટિસ હશે 2027ની વિધાનસભાની ચૂંટણી માટે, કારણ કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ રેકોર્ડ તૂટે છે કે કેમ તેને લઈને પણ રાજકીય પંડિતો ચર્ચા કરી રહ્યા છે। તો આપણે પણ આજે સમજવાનો પ્રયત્ન કરીશું જે રીતે ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે સક્રિય જોવા મળી રહી છે, કોંગ્રેસનું અભિયાન જોવા મળી રહ્યું છે, એવામાં આજે વાત કરીશું સંગઠનમાં જે મહામંત્રીઓ છે, મંત્રીઓને ઝોન પ્રમાણે એટલે કે ગુજરાતના ઝોન પ્રમાણે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। તેઓ જે ઝોનના છે નહીં, પરંતુ તેમને એ ઝોનની જવાબદારી આપવામાં આવી છે। ત્યારે અલગ અલગ વિસ્તારોની જવાબદારી આ મહામંત્રીઓ કેવી રીતે સંભાળશે, તેમની સામે પણ કયા પ્રકારની ચુનૌતીઓ એટલે કે પડકાર જોવા મળી શકે છે, તેને લઈને ચર્ચા કરીશું। અને ખાસ એટલા માટે જ વાત કરવા જઈ રહ્યા છે આજે આપણે, સબળ સંગઠન જોવા મળી રહ્યું છે અને નિમણૂક જોવા મળી રહી છે। તો અમુક મુદ્દા આપણી નજર સમક્ષ લાવવા માટે એક નજર કરીશું આપણે ગ્રાફિક્સ પર। તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે કવાયત તેજ જોવા મળી રહી છે। તો ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોની ચૂંટણીની તૈયારીઓ નોંધાઈ રહી છે। એવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પ્રદેશ સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સક્રિય બન્યું છે અને સંગઠનને વધુ મજબૂત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પહેલાં પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને સી.આર. પાટીલના કાર્યકાળમાં પણ વિનોદ ચાવડા અને અનિરુદ્ધ દવેને જવાબદારી આપવામાં આવી હતી। ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં જાણે કે લિટમસ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ભાજપે સંગઠનને વધુ મજબૂત કરવા માટે નિર્ણય લીધો છે અને આ નિર્ણય મુજબ મહામંત્રીઓને ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી, વિવિધ ઝોનની જવાબદારી મહામંત્રીઓને સોંપવામાં આવી છે જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને। પ્રદેશ ભાજપ દ્વારા મહામંત્રીઓને ઝોન વાઇઝ જવાબદારી સોંપવાની કામગીરી કરાઈ છે। ત્યારે હવે અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર, પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે, તો અજય બ્રહ્મભટ્ટને ઉત્તર અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। આ 4 મહામંત્રીઓને 4 ઝોન પ્રમાણે જવાબદારી અપાઈ છે। ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિલંબ થયાની પણ સ્થિતિ છે। રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયાને કારણે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિલંબ નોંધાયો છે। તો ગુજરાત કોંગ્રેસે પણ મતદારોને રીઝવવા માટે કમર કસી લીધી છે। સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ પણ સારું પ્રદર્શન કરવા ઈચ્છે છે અને એટલા માટે કોંગ્રેસ પ્રમુખે પક્ષની આગામી રણનીતિ જાહેર કરી છે। કોંગ્રેસનું રાજ્યભરમાં ભવ્ય મહાજનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસની જે કવાયત છે, આ કવાયતને સમજવાનો પ્રયત્ન કરીશું, સમીકરણો સમજવાનો પ્રયત્ન કરીશું। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। મારી સાથે ચર્ચામાં હાલમાં વર્ચ્યુઅલી જોડાયા છે મહાનુભાવ
પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને જીતેન્દ્ર જોબન પુત્ર જોડાયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, ત્યારે ધીરુભાઈ પુરોહિત જોડાયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. આ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપને અવાજ આવે છે મારો? નહીં, આપનો અવાજ નથી આવતો, અનમ્યુટ કરશું. મારો અવાજ આવે છે? યસ, આપનો અવાજ આવી ગયો. પ્રશાંતભાઈ, શરૂઆત આપનાથી કરીએ. રાજકીય સમીકરણો શું જોઈ રહ્યા છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી સૌથી પહેલા તો વિલંબ થવાનું કારણ આપ શું માની રહ્યા છો એક રાજકીય વિશ્લેષક તરીકે? વિલંબનું એકમાત્ર કારણ આપણે સૌ જાણીએ એસઆઈઆર ની પ્રક્રિયા અને એસઆઈઆર ના લીધે ફ્રીઝ કરેલી મતદાર યાદી ગુજરાત રાજ્યની. આપણે જ્યારે એસઆઈઆર આવ્યું ત્યારે પણ ચર્ચા આ જ મુદ્દે કરી હતી કે કોર્પોરેશનની ચૂંટણીમાં ધારી શક્યું હોત સરકાર અથવા ચૂંટણી પંચ એવું માની લે કે ઇલેક્શન કમિશન સ્વાયત્ત સંસ્થા છે, સરકાર કયામાં ન હોય અને એમની રીતે ડિસિઝન કોર્પોરેશનની ચૂંટણી પૂરતું કદાચ બાકાત રાખી શક્યું હોત. પણ હવે અને ફેબ્રુઆરી નોર્મલી 10મી માર્ચ જે ગઈ વખતે કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી પહેલું બોર્ડ બેઠું હતું એ દિવસ સુધી મેયર આપી દેવા પડે, જે આ વખતે નહીં આપી શકાય કારણ કે આપણી જે ડ્રાફ્ટ બહાર આવ્યો એસઆઈઆર એ હવે એના આધારે જે કપાઈ ગયા છે એ નામ અને છેલ્લું એક લિસ્ટ આપણી પાસે 9 ફેબ્રુઆરીએ બહાર આવશે. બરાબર છે. એ થશે, એ ઇલેક્શન કમિશન ઓકે પ્રસિદ્ધ કરશે, ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણી જાહેર કરશે ઇલેક્શન કમિશન. એટલે કે ફેબ્રુઆરી એટલે લાસ્ટ વીકમાં જો ચૂંટણી જાહેર કરે તો 45 દિવસ અને બધું કરતા અને પહેલું બોર્ડ એટલે ફેબ્રુઆરી લાસ્ટ વીક થી 45 દિવસ 15 એપ્રિલ પછી એટલે ઓછા 1.5 મહિના માટે શાસનાધિકાર એટલે કે જે એડમિનિસ્ટ્રેટર વહીવટી કમિશનર જી 6 મહિના સુધીની સત્તા છે. એટલે માત્ર એસઆઈઆર પ્રક્રિયા કરવા માટે થઈ અને આ ચૂંટણી ઠેલી છે, જે ગઈ વખતે કોરોનાના હિસાબે 2020માં કોરોના આવ્યો તો એના હિસાબે એ ચૂંટણી 6 મહિના પાછી ઠેલી હતી. એટલે જે નવેમ્બર ડિસેમ્બર 2020માં પૂરી થવા જોઈતી હતી એ માર્ચમાં આવી હતી 21માં. એટલે આપણે ઓલરેડી 6 મહિના લેટ ચાલી રહ્યા છે. ચોક્કસ પ્રશાંતભાઈ, અને સવાલ પૂછું છું પણ જીતેન્દ્ર જોબન પુત્ર વરિષ્ઠ પત્રકાર છે આપણી સાથે. જીતેન્દ્રભાઈ, અવાજ મારો પહોંચે છે આપને? બરાબર છે, આવે છે. જીતેન્દ્રભાઈ, આપને સમીકરણ પૂછવાનો પ્રયત્ન કરીશ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે અત્યારે એસઆઈની પ્રક્રિયાને કારણ માનવામાં આવી રહ્યું છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી છે આનાથી કેટલો પ્રભાવ પડી શકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે? પહેલો સવાલ. જો ભારતીય જનતા પાર્ટી તો દરેક ચૂંટણી માટે પહેલેથી જ તૈયાર હોય છે. એવું નથી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે કાર્યક્રમ શરૂ કરવાનો. એમનો તો કાર્યક્રમ એવો હોય છે કે એક ચૂંટણી પટે એટલે તરત જ બીજી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જાય. બરાબર છે. માત્ર પરિસ્થિતિ એવી હતી અત્યાર સુધી ગુજરાતની કે સી.આર. પાટીલ કેન્દ્રમાં ગયા બાદ સંગઠનની કોઈ રચના નહોતી થઈ શકતી. એટલે જગદીશ વિશ્વકર્માની દિવાળી પહેલા રચના થઈ, ત્યારબાદ તરત જ એવું હતું કોઈ મંત્રીમંડળને રચના પરિવાર કરવી પડે એવી. બરાબર છે. એટલે એ હતું, એટલે એ થયું ત્યારે સંગઠન અટકેલું હતું. ત્યારબાદ તરત જ હવે સંગઠનની રચના થવાની હતી, આપણે બધા જાણતા હતા કે ટૂંક સમયની અંદર સંગઠનની રચના થશે. પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જો એ ઈચ્છત તો એસઆઈઆર જે આવ્યું 12 જે રાજ્યોની અંદર આવ્યું એની જગ્યાએ 11 રાજ્યોની અંદર બી જો ચૂંટણી પંચ ઈચ્છત તો 11 રાજ્યોની અંદર એસઆઈઆર રાખત અને સમયસર ચૂંટણી કરાવી હોત. બરાબર. તો એક કરાવી શકત ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યારબાદ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણી કરાવી. પણ એમને એવું હતું કે ભાઈ એક સાથે 12 રાજ્યની થઈ જાય, એને કારણે આ ચૂંટણી પાછળ ઠેલાઈ છે. બરાબર છે. હવે તમે કહ્યું એમ કોંગ્રેસે હવે ઘરે ઘરે જઈને જે શરૂ કરી છે યાત્રા, કોંગ્રેસ હંમેશા છે ને સૌથી છેલ્લા ચાલે છે. ઓકે. અને આપણે ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટિંગની અંદર એક વસ્તુ બહુ સારી જોઈ છે કે એમની જેટલી યાત્રામાં કાર્યકર્તાઓની જેટલી ભીડ અને જેવી હોવી જોઈએ, સંગઠન, આપણે આજે સંગઠનના મુદ્દા પર વાત કરી રહ્યા છે, એટલે મૂળ જે સંગઠન હોવું જોઈએ ને એ સંગઠન યાત્રામાં દેખાવું જોઈએ. બિલકુલ બિલકુલ. તમે ઘરે ઘરે જઈ અને જે કરીને એમના મુદ્દાઓ લાવો છો, તમારી પાસે એ સિવાય બી પહેલેથી જ સરકારની સામે ઘણી બધી નારાજગી પ્રજાઓની હતી જ. ઘણા બધા મુદ્દાઓ હતા. પાછલું ચોમાસું, માવઠું, આપણે માવઠું બી જોયું છે, માવઠાને કારણે ખેડૂતોને કેટલું નુકસાન. બિલકુલ. યસ. કોંગ્રેસે એમાં જનાક્રોશ રેલી કાઢી પણ એનું પરિણામ ક્યાં દેખાય છે? એટલે પરિસ્થિતિ. જીતેન્દ્રભાઈ, હું આપને મુદ્દા માટે સવાલ પૂછું અન્ય, કારણ કે મુદ્દાઓ પણ મહત્વના રહેશે સ્થાનિક સ્વરાજ માટે. અન્ય મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મુકેશ વિશ્વકર્મા આપણી સાથે બાડમેરથી જોડાયા છે અને જેઓ અહીંયા હતા નહીં પરંતુ વર્ચ્યુઅલી અમારી સાથે અત્યારે ચર્ચામાં છે. અને રાજુ ધ્રુવ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમારી સાથે જોડાયા છે. રાજુભાઈ, મુકેશભાઈ, અવાજ આવે છે મારો આપને? હા.
ચોક્કસ. ધીરુભાઈ આપનો વારો. ધીરુભાઈ, હમણાં જીતેન્દ્રભાઈને સવાલ પૂછ્યો એ પ્રમાણે બંને મહાનુભાવે કીધું કે એસઆઈઆરની પ્રક્રિયાને કારણે વિલંબ, પણ આ વિલંબની અસર ચૂંટણી પર કેટલી જોવા મળશે? તમે ભદ્રેશભાઈ સમજો, જી. કોઈ પણ રાજકીય પક્ષ પડેલી સ્થિતિ છે એનો લાભ લેવા તૈયાર જ હોય છે. સરની વાત આવે છે, મારે કહેવું છે કે સર છે ને એ આવકાર્ય તો છે, બિલકુલ, પણ સાથે સાથે જી, ભાજપ કદાચ એ ચૂંટણીઓને થોડી લંબાવીને ગ્રામ્ય વિસ્તારની અંદર પોતાની તાકાતને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત બન્યું હોય એવું પણ દેખાય છે. જી, જી, ગ્રામ્ય વિસ્તારોમાં હા, અત્યારે પ્રશ્નોની હારમાળા છે. જી, જી, મારા મિત્ર રાજુભાઈ ધ્રુવ મારી સામે જ બેઠા છે. બિલકુલ, અમે ઘણા જૂના મિત્રો છીએ. જી, 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 પણ મારે કહેવાનું એ છે કે ભાજપ અત્યારે જે કામગીરી કરે છે એ મારા પત્રકાર મિત્રે કીધું એ પ્રમાણે જી. કોંગ્રેસ અને એની સામે બીજા ભાજપના પ્રતિસ્પર્ધી પક્ષો બિલકુલ. કદાચ થોડા પાછળ ચાલે છે, યસ. પણ સરનો લાભ ભાજપને મળે એ વાત પાકી છે. ઓકે, પણ ધીરુભાઈ, એટલે વિલંબ કરાવવામાં ભારતીય જનતા પાર્ટીને રસ ખરો ચૂંટણી વિલંબ થયામાં? ગુજરાતમાં કદાચ એવું બહુ ન કહી શકાય, Okay. કારણ કે કેટલીક ચીજો એવી છે જી. ગુજરાતમાં કદાચ ન કહી શકાય, પણ સરને કારણે સરના વિલંબ પછી જી, થોડી નાની મોટી જે ચાલે ક્યાંક પ્રોબ્લેમ વાળી વાતોને સરખી કરવાની Yes. વાત આવે તો ભાજપ સરખું કરી રહ્યું છે એવું આંતરિક વર્તુળમાંથી મળે છે. કોઈને મનાવવાના છે, બરાબર છે, કોઈની સાથે નવી વાતો કરવી છે, જી. કેટલીક નવી નેતાગીરીને ઉપસાવવી છે, અને નવા પ્રદેશ પ્રમુખ આવ્યા છે આપણા વિશ્વકર્માજી, Yes, yes. એને સંગઠનમાં છે ગ્રામ્ય કક્ષા સુધી પહોંચવા માટે આ થોડો વિલંબ થયો છે એનો બરાબર ફાયદો છે. કરાવી શકે એ વાત સાચી છે. ઓકે. મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, આપને અવાજ આવતો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, જેમના આપ પણ હિતેચ્છુ છો, સવાલ એ છે કે કોંગ્રેસના જે અધ્યક્ષ છે અમિત ચાવડા, એમની શું રણનીતિ છે? કારણ કે આપે આજથી નવા વર્ષની શરૂઆત કરી છે મહાઅભિયાનની. આ અભિયાનની ઇમ્પેક્ટ શું આપશો ચૂંટણી માટે? સૌ પ્રથમ તો તમારી પ્રતિષ્ઠિત ચેનલે જે ટીવી 13 જી. એમણે જે આ વિષય લીધો છે ખૂબ મુદ્દો અગત્યનો અમારા માટે એટલા માટે છે બિલકુલ, કે જગદીશભાઈ વિશ્વકર્મા નવા પ્રમુખ બન્યા છે એ વાત તો સાચી, જી, પણ સાથે સાથે હું તો એવું માનું છું કે જગદીશભાઈ વિશ્વકર્મા એમની ટીમ માટે શું કરે છે, શું નહીં, કોને મૂકે છે, કયા ઝોનમાં મૂકે છે, યસ, યસ, એની સાથે મારે બહુ ચર્ચા કરવી મને તો યોગ્ય જ નથી લાગતી. બિલકુલ, હું મારી વાત કરું જી, કે જે જીતુભાઈ હમણાં વાત કરી કે જન આક્રોશ યાત્રા જે રીતે કોંગ્રેસની ચાલી રહી છે, જી, જી, અને માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને અમારા સીએલપી લીડર તુષારભાઈ ચૌધરી, આ બેની આગેવાનીમાં યાત્રા નીકળે છે, જી, અને દરેક ધારાસભ્યો, જેટલા ધારાસભ્યો છે અત્યારે હાલ ચાલુ છે, જી, એ સમયાંતરે દરેક દિવસે યાત્રામાં જોડાય છે, અને જે તાલુકામાં, જે જિલ્લાના જે ગામમાં જાય છે એ દરેક સંગઠનના કાર્યકર્તાઓ એની સાથે હોય છે. જી, સમયાંતરે હું 3 દિવસ આ યાત્રા અત્યારે બીજા ચરણમાં 3 દિવસ ગયો હતો, જી. જે બરોડા આખું શહેર હું ફર્યો હતો. જી, જી, મને ખબર છે કે વોર્ડે દરેક કાર્યકર્તા હોય, ત્યાં પબ્લિક એટલે જનતા પણ સાથે હોય અને એનું સ્વાગત થયું. ઓકે, વડોદરા જેવા શહેરમાં જી. મેં જોયું કે લગભગ 6000 લોકોની મીટિંગ થઈ હતી. બિલકુલ, હવે જો જીતુભાઈ કહેતા હોય કે સંગઠન કામ નથી કરતું, તો મને એમ લાગે છે કે યાત્રામાં એ લાઈવ તો હોતા નથી. લાઈવ તો અમે લોકો હોઈએ છીએ, Yes, yes. તમે જુઓ તો તમને ખબર પડે, જી. પણ છતાં હું એવું માનું છું કે ભાઈ વિશ્લેષક છે ને એને બધું કહેવાનો અધિકાર છે, બિલકુલ. અને અમારે સાંભળવાનો અધિકાર છે. Yes. એમાંથી કંઈક આપણે ફેરફાર કરી જી, જી, શકીએ જી. તો એ આપણે કરીએ બિલકુલ. એવું માનીએ છીએ. હા. પણ હું ચોક્કસ માનું છું કે અત્યારે હાલ અમિતભાઈ ચાવડાને જે રીતે યાત્રામાં સહકાર કઈ રીતનો, કે જે જગ્યાએ સ્વાગત થાય છે, કે સન્માન કરે છે, ત્યાં એ લોકોએ પત્ર દ્વારા કંઈક ને કંઈક ગામની, તાલુકાની, પાણીની કે પ્રાથમિક સુવિધાની ફરિયાદો લખીને આપે છે. બરાબર છે. આ જે ફરિયાદો લખીને આપે છે, જી, એમાં એક તુષારભાઈ ચૌધરી અમારા એમણે એક સભામાં એવું પણ કહ્યું જી. કે તમે જે આ લખીને આપો છો એ મને મારી ઓફિસે પણ એક બીજી કોપી મોકલજો, જેથી વિધાનસભામાં અગત્યના પ્રશ્નોને ચર્ચામાં લઈ શકાય. સાંકળી લઈ અને હું રજૂઆત કરી. ચોક્કસ, એટલે અલ્ટિમેટલી કોંગ્રેસનો અને કોંગ્રેસના લીડરોનો ગોલ એ છે જી. કે પ્રજાકીય અને માળખાકીય સુવિધામાં Okay. જે હાલની સરકાર ઉતરી છે, જી, જી, જી. એની અંદર જે કઈ ત્રુટિ રહી જાય છે, Yes, એ yes. ત્રુટિના જે પ્રશ્નો આવ્યા છે, જી. એને વિધાનસભામાં કઈ રીતે રજૂઆત થાય આ Okay. સંગઠન દ્વારા, એ અમારો સઘન ઓકે પ્રયાસ છે. જગદીશભાઈ, મુકેશભાઈ, આપણે આશા રાખીએ કે તમારું વિરોધ પક્ષનું જે માધ્યમ છે એ વધારે મજબૂત થાય પ્રજાના સહયોગથી. પણ રાજુ ધ્રુવ, ભાજપના પ્રવક્તા રાજકોટથી આપણી સાથે જોડાયા છે.
રાજુભાઈ આપને અવાજ પહોંચે છે મારો? આપ અનમ્યુટ કરશો રાજુભાઈ. આપનો અવાજ નથી આવતો રાજુભાઈ. આપના ત્યાંથી અનમ્યુટ કરો. રાજુભાઈ આપને સવાલ પૂછું. પ્રશાંતભાઈ આપને ફરી એકવાર સવાલ. રાજકીય વિશ્લેષક તરીકે આપે SIR ની વાત કરી. ઓકે રાજુભાઈ કદાચ આવી ગયા. રાજુભાઈ અવાજ આવે છે? જી જી મને સંભળાય છે. આપને અવાજ સંભળાય છે? યસ યસ આવે છે. રાજુભાઈ હવે મારો સવાલ એ છે, જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ બન્યા પછી આખા ગુજરાતનો પ્રવાસ કર્યો છે, એટલે જગદીશ વિશ્વકર્મા શું કરી શકે છે એનો સવાલ નથી, પણ જગદીશ વિશ્વકર્મા માટે હવે CR પાટીલની સરખામણી કરીએ તો કેટલો પડકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી? પેલી એક વાત તો પડકાર છે ને ક્યારે આવે જી તો સામે મજબૂત પક્ષ હોય. હવે હમણાં જ આપણા ઓવરઓલ બધા મિત્રોની ચર્ચાનો સૂર એક જ છે. જી કોંગ્રેસ છે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે યાત્રાઓ કાઢે, ત્યારે લોકોની પાસે જાય છે. બરાબર છે. ભારતીય જનતા પક્ષ ચૂંટણીઓ હોય કે ન હોય જી હર હંમેશ લોકોની વચ્ચે જ હોય છે. યસ અમારો પેજ સમિતિનો કાર્યકર્તા, અમારો બુથ સમિતિનો કાર્યકર્તા કે જી. બોર્ડનો કાર્યકર્તા હર હંમેશ લોકોની સાથે હોય છે, લોકોના સુખ દુઃખમાં સાથીદાર હોય છે. એને કારણે પાર્ટી હંમેશા લાઈવ હોય છે, જીવંત હોય છે. બિલકુલ. રહી વાત નેતૃત્વની, ભારતીય જનતા પક્ષમાં આજે જે રીતે હવે હમણાં જ આ રાજકોટની જ વાત કરું, 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે. જી 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 રિજિયોનલ વાઇબ્રન્ટ રિજિયોનલ સમિટ. હા ચોક્કસ. તો આજે વડાપ્રધાન આવશે તો વડાપ્રધાન રાજકોટમાં રોડ શો કરશે, જી. ત્યાં ઉદ્યોગકારો સાથે મીટિંગ પણ કરશે. ઓકે. હવે આપ જુઓ કે વડાપ્રધાન દક્ષિણ ભારતમાં જાય કે ઉત્તર ભારતમાં જાય કે જી. પશ્ચિમ ભારતમાં જાય, હંમેશા લોકોની વચ્ચે રહે છે. અમારો ટોચનો અમારો સર્વોચ્ચ નેતા એ પણ હર હંમેશ લોકોની વચ્ચે રહે છે. ઓકે. એ જ પદ્ધતિએ ભારતીય જનતા પક્ષ. આજે અમિતભાઈની આપણે વાત કરીએ. જી અમિતભાઈ દર 15 દિવસે મહિના દિવસે અમદાવાદે ગાંધીનગરની વચ્ચે એમનો જે લોકસભા મત વિસ્તાર છે Yes, એ yes. હર હંમેશ લોકોની વચ્ચે જ હોય છે. આપ જી, જુઓ, જી, જી. નાનામાં નાના સ્થળે જાય, નાના કાર્યક્રમમાં ભાગ લે. ઓકે. રાષ્ટ્રનો યશસ્વી ગૃહમંત્રી એ પણ લોકોની વચ્ચે રહે છે. તો વડાપ્રધાન પણ રાજુભાઈ, લોકોની વચ્ચે રહે છે. રાજુભાઈ જી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલી બધી મહત્વની છે ભાજપ માટે કે વડાપ્રધાન પણ અને કેન્દ્રીય ગૃહમંત્રી પ્રચાર માટે આવી રહ્યા છે અહીંયા. નહીં, પ્રચાર કરતા એક આપને કહું, પ્રચાર તો જો એક બે વસ્તુ છે. જી એ પ્રચાર તો હર હંમેશ નેતા આવે જી. અને લોકોની વચ્ચે જાય Yes. ત્યારે અમે લોકોને અમારી વાત કરતા જ હોય છે. Okay. કોંગ્રેસ એમની વાત કરતી હોય છે જી, જી, જી. અને અમારી વાત છેલ્લા 30 વર્ષોથી લોકો સાંભળે છે અને સ્વીકારે છે. જી 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 અને એક કે લોકોની પાસે અમારી કામગીરી પડેલી છે. આજે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતને આજે 25-30 વર્ષ પહેલાનું ગુજરાત જુઓ જી તો ગુજરાતમાં ઘણા બધા ઇવન અમદાવાદમાં પ્રવેશવાનો જુવાપુરા વાળો રસ્તો બંધ રહેતો. બરાબર છે. અમદાવાદ અશાંત રહેતું, ગુજરાત અશાંત રહેતું. જી. 30 વર્ષમાં તમે ગુજરાતમાં અશાંતિ નથી જોઈ. નહીં, નહીં, તો નહીં, આ રાજુભાઈ. એ શાંતિ રાજુભાઈ, અને શાંત સ્થિરતા. અશાંતનો અમે મુદ્દો હજી રહેશે આપી છે, આપનો. સ્ટેબલ લીડર, સ્ટેબલ ગવર્નમેન્ટ. તો અત્યારના ગુજરાતમાં બ્રિજ તૂટી રહ્યા છે એ પણ વાસ્તવિકતા છે. કે રાજુભાઈ. અમારી પાસે સબળ નેતૃત્વ છે જી. અને પાયાનો કાર્યકર્તા છે જે કોંગ્રેસની પાસે નથી. Okay. એમના નેતા પ્રસંગો નહીં નહીં રાજુભાઈ, પણ મારો સવાલ કોંગ્રેસ માટે નથી. મુકેશભાઈને હું કોંગ્રેસ માટે સવાલ પૂછીશ. મારો સવાલ ભાજપ માટે છે. આપે કીધું 25-30 વર્ષ પહેલાનું ગુજરાત, તો અત્યારના ગુજરાતમાં જે બ્રિજ તૂટતા જોવા મળે છે, આ વાસ્તવિકતા લોકો સ્વીકારશે કે નહીં? એક વાત આપને કરું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અમે એક તો ચૂંટણીઓને જોઈને કામ કરતા જ નથી. અચ્છા. ચૂંટણીઓ એમની એટલા માટે કે ચૂંટણીઓ ન હોય ત્યારે પણ અમે લોકોની વચ્ચે હોય છીએ ને. બિલકુલ. આજે તમે જુઓ કે વડાપ્રધાન દ્વારા, કેન્દ્ર દ્વારા, રાજ્ય દ્વારા અનેક યોજનાઓ લોકો માટે આપવામાં આવી. જી. ચૂંટણીઓ નહોતી. Yes. ચૂંટણીઓ સિવાય એ જનધન યોજના હોય કે ડીબીટી હોય, ડાયરેક્ટ બેનિફિટની યોજના હોય ખેડૂતોના ખાતામાં, જી, જી, જી. કે પાક વીમાની યોજના હોય Okay. કે ટેકાના ભાવની. અમે દરેક વખતે લોકોની સાથે રહ્યા છીએ. જી. એટલે એટલા માટે હું આપને કહું છું કે કોંગ્રેસને ચૂંટણી આવે ત્યારે સજ્જ થવું પડે છે. ઓકે. અને અમે હર વખત સજ્જ ભાજપને, હોઈએ. રાજુભાઈ, આ વખતે સ્થાનિક સ્વરાજમાં ભાજપને CR પાટીલની ખોટ વર્તાશે? પણ એ પહેલી એક વાત કે CR પાટીલ અમારા કેન્દ્રીય નેતા છે, ચોક્કસ. કેન્દ્રીય પ્રધાન છે. જી આજે આપ જુઓ તો પાટીલ સાહેબ પણ અત્યારે કાર્યકર્તા તરીકે સક્રિય છે ને. બિલકુલ. એવું તો છે જ નહીં. આજે જગદીશ વિશ્વકર્મા અમારા પ્રદેશ જી, 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 અધ્યક્ષ જી. પાટીલ સાહેબ ઘણા સમયથી કહેતા હતા પોતે Yes. કેન્દ્રીય મંત્રી તરીકે Okay. એની પાસે એટલો મોટો વિભાગ છે. જી. એ વિભાગની જવાબદારી ઉપરાંત એ પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષની જવાબદારી સંભાળતા હતા. એમણે પક્ષને વિનંતી કરી હતી
કે ભાઈ હવે પાર્ટી નવી વ્યક્તિને નિમણૂક કરે. બિલકુલ. પાર્ટીએ નવી વ્યક્તિ નિમણૂક કરી તો આ સરવાળો થયો છે, આ બાદબાકી નથી થતી. Okay. પેલી એક વાત જી. કે CR પાટીલ સાહેબ વત્તા જગદીશ વિશ્વકર્માજી જી. એનો ભાગાકાર નથી થતો સાહેબ. Okay. આનો સરવાળો થાય છે, અચ્છા. તાકાતનો અમારી ગુણાકાર થાય છે. બરાબર છે. અમારી તાકાત ભારતીય જનતા પક્ષની કેડરમાં છે અને અમારું ટોચનું નેતૃત્વ Okay. એ પણ કેડરની ઠીક લાઈનમાં છે રાજુભાઈ, અન્ય સવાલ પૂછું છું અમારે આપને. કોંગ્રેસની જેમ નથી હોતું. ઓકે, એટલા ઓકે, માટે અન્ય સવાલ પૂછું છું કે આપને. કોંગ્રેસને આ બધી ઠીક છે ચિંતાઓ રાજુભાઈ. રહેતી હોય છે. ઓકે. અમારે નવો અધ્યક્ષ આવે ઠીક છે રાજુભાઈ, તો અન્ય એની સાથે સવાલ આખી પૂછું આપણે પાર્ટી બીજા ઉભી મહાનુભાવોને સમય આપી આપણે. આ પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે મુખ્ય સવાલ એ થઈ રહ્યો છે કે જે જગદીશ વિશ્વકર્માની સંગઠનની આ ટીમ, એમાં 4 મહામંત્રીઓને 4 ઝોન પ્રમાણે જવાબદારી આપવામાં આવી. CR પાટીલની ટીમમાં આપણને 5 મહામંત્રી જોવા મળતા હતા. અહીંયા સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. આ સમીકરણો અસરકારક આપ જોઈ રહ્યા છો રાજકીય વિશ્લેષક તરીકે? ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એ આખી ટીમ જ્યારે બનતી હોય, મેં જી. બધાને બહુ નજીક છેલ્લા 20 હા, વર્ષમાં yes. મારી રાજકીય આવી ત્યારથી CR પાટીલના ટેન્યોરને ખરેખર ભાજપનો પ્રમુખ તરીકેનો ટેન્યોર ગણતો નથી. Okay. કારણ કે વન મેન આર્મી હતા, જી. એ બ્રહ્મા હતા, એમની વખતે મહામંત્રી હતા નહીં. Okay. જે 3 ને ઘર ભેગા કર્યા પછી નવાની નિમણૂક નહોતી કરી. જી જી જી. જે કરતા મેં એકમાત્ર રજનીભાઈ કે કદાચ હવે પછી હું પ્રદેશ પ્રમુખ બનીશ એટલા માટે કામ કરતા હતા. એમના પાયામાં વિનોદભાઈ ચાવડા રહેતા હતા, હા, yes. નહોતા રહેતા હતા. CR પાટીલે ખાલી ચૂંટણી લક્ષી સફળતા કોઈક કારણસર મળી. બરાબર છે. એમણે સંગઠનના વ્યક્તિ તરીકે ટીમ બનાવી અને ટીમ વર્કની જેમ કામ, એવું નથી આ એ અત્યારે પદ ઉપર નથી એટલે હું બોલી રહ્યો છું. જી, જી, જી. એ અત્યારે અમે એમ જ કહેતા હતા Okay. કે અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં નિષ્ફળમાં નિષ્ફળ એક જો ટેન્યોર હોય, જી. એ ચૂંટણી પ્રજાનો પ્રેમ, આશીર્વાદ, મત બહુ અલગ વસ્તુ છે. Okay. કેપ્ટન કે લીડર તરીકે નેતૃત્વ કેવું પૂરું પાડવું જી, જોઈએ જી. એ CR નહોતા કરી શકે. બહુ સ્પષ્ટ Okay. વાત છે. અચ્છા. એની પહેલા આરસી ફળદુએ આપ્યું હશે, જીતુભાઈ વાઘાણીએ આપ્યું. હા. જગદીશભાઈ એવું છે, શહેર પ્રમુખ તરીકે એમણે એક મહાનગરપાલિકામાં કામ કરેલું છે. પણ માપદંડ તો પ્રશાંતભાઈ 156 થી ગણવામાં આવે છે અને વિપક્ષ તો સુપર CM કહેતું હતું પાટીલને. સુપર CM એટલા માટે કે બધું એમના હાથે ઓપરેટ કરતા હતા. Okay. અને આમ બીજું એમને પાછું CM સારા મળી ગયા. અચ્છા. કે જે CM પણ પોતે વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણી એ બે વચ્ચે જ્યારે ટસલ ચાલતી હતી તો આપણે મીડિયામાં બધે વાંચ્યું હતું કે સંગઠન અને સરકાર વચ્ચે તાલમેળ નથી. બરાબર છે. યસ. ભૂપેન્દ્રભાઈ એક નિખાલસ માણસ છે જી. કે જેને જે કરવું એ કરો, હું મારું મને જવાબદારી સોંપવામાં આવી એ બરાબર કરતો છે. રહી. Okay. કે ખોટા હળી નહીં કરું. Yes, yes. એટલે એ કે ચૂપાત નથી કરતા જી 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 ભૂપેન્દ્રભાઈ. જી, બિલકુલ. એટલા માટે જગદીશભાઈ બી આગું એમનું જે ધાર્યું છે કરવામાં, અને એમાં CR પાટીલ તો ઉપરથી સીધા આશીર્વાદ લઈને આવ્યા હતા. બરાબર અને છે. સાહેબ સીધા સંપર્કમાં હતા. Okay. એટલે એક જ એમને જે સુપર CM કે કરવું. Yes. હવે એમની ટીમ બનાવી. CR પાટીલ કોઈ નહીં નહોતી આમ જી, જોવા જી, જાવ તો હા. કારણ કે મહામંત્રી મેં તમને ગણાવી દીધા. બરાબર પ્રદીપસિંહ છે. વાઘેલા ચાલુ ટેન્યોરમાં લઈ લીધા હતા. Yes. ભાઈ ભટ્ટને ચાલુ ટેન્યોરમાં રાજીનામું જી, જી. મુકાવ્યું હતું, પછી એ નિમણૂક ના કરી. યમલભાઈ પ્રવક્તા તરીકે નાણાં પંચના ચેરમેન બન્યા તો એમણે પ્રવક્તાની પણ નિમણૂક ના કરી. બરાબર છે. એટલે એમને સંગઠન બનાવવા ચલાવવા રસ નહોતો, એમને એમનું CM ગીરીમાં રસ હતો. Okay. હવે આગામી સમયમાં એ સ્ટાન્ડર્ડ પેટર્ન પ્રમાણે ભાજપ પહેલા ચાલતું હતું એ ચલાવવાના ભાગરૂપે અત્યારે જે પાછું એક ઊભું કર્યું છે, 4 Yes, yes, yes. મહામંત્રી, બિલકુલ. 4 ઝોન આપ્યા, એ લોકો કામગીરી કરશે. હવે એક ભાગ છે, બધે આવું હોય છે. Okay. સેમ વસ્તુ એપ્લિકેબલ કરીએ કે શક્તિસિંહ એમણે એ જ કર્યું જે CR પાટીલે કર્યું હતું. બરાબર ન છે. સંગઠન બનાવ્યું, ન ટીમ બનાવી, અને જી. 2 વર્ષમાં શું કર્યું શું નહીં, પ્રવાસી પ્રમુખ તરીકે આવીને જતા રહ્યા. હા, yes. અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બનાવ્યા. એટલે જી. કન્ફ્યુઝ કે એ જ્યારે હતા ત્યારે પ્રદેશ શું કર્યું હતું? એમનું માળખું હતું, Okay. એમાં એ નથી ગયા તો બરાબર. નવું માળખું બનાવવું જોઈએ. જી, જી. શું કરવું જોઈએ? એટલે બનાવવું ના બનાવવું, નારાજગી શું કરશું, તકલીફ બધી બાજુ છે. મૂળ Okay. આમાં કેવું, સંગઠન એમની રીતે કામ કરે, કરવું Yes, જ yes. જોઈએ. જી. પ્રજા એમની રીતે આંખે અને એમની બિલકુલ. રીતે મત આપતી હોય છે. બરાબર એટલે છે. એમ અત્યારની પાર્ટીની વિચારધારા, Yes, yes. અત્યારની સરકાર વિચારધારાને કદાચ વધારે પ્રાધાન્ય કઈ રીતે બરાબર છે. મળે છે એ વિચારવાનું. સંગઠન કામ કરે છે. Okay. કોંગ્રેસ, બીજેપી, કોંગ્રેસ કોઈ પણ હોય. બરાબર છે. આ જીતેન્દ્રભાઈનો સવાલ છે. ઓકે, ઠીક છે પ્રશાંતભાઈ. ઓકે પ્રશાંતભાઈ, જીતેન્દ્રભાઈ સવાલ 2 છે આપના માટે. એક તો સંગઠન મજબૂત જેનું હશે એ વધારે સારું પ્રદર્શન કરશે કે કેમ, એક સવાલ. બીજો સવાલ એ કે જે પ્રશાંતભાઈ કીધું પ્રમાણે કે પાટીલને કેન્દ્રથી આશીર્વાદ હતા તો જગદીશ વિશ્વકર્માને કેન્દ્રથી આશીર્વાદ નહીં હોય એવું માની શકાય?
ના, જો એક તો સૌથી પહેલા સવાલનો જવાબ આપો કે જેનું સંગઠન મજબૂત ને હા. એના પરિણામ સારા. જી દરેક જે કઈ ચૂંટણી હોય છે ને એ જી. સંગઠન અને પાયાના કાર્યકર્તાને સાથે લઈને જીતાય છે. બરાબર છે. સીઆર પાટીલનું જેમ પ્રશાંતભાઈ કીધું ને એ પ્રશાંતભાઈ સાથે એ વાતમાં હું પણ સહેમત ઓકે કે સીઆર પાટીલનો જે ટેન્યોર રહ્યો છે ને એમાં એમને સુપર સીએમ થી લઈને વન મેન આર્મી જેવું જ કામ કર્યું. યસ યસ સંગઠનને બી સાથે લઈને નથી ચાલ્યા કે ન તો ત્યારની સરકારને સાથે લઈને બરાબર છે. ચાલ્યા. એ પોતે જે નક્કી કરે એ જ ફાઇનલ. જી 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 પરિણામ જે કઈ કારણોસર મળ્યા સારા મળ્યા એની ક્રેડિટ આજે સમગ્ર ભારતમાં એમને ભલે મળે. બરાબર છે. ને હવે કમ્પેરિઝન થશે જગદીશભાઈની સાથે કે Yes, ભાઈ yes, 156 અને હવે જે આવવાની છે મૂળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમાં જી. કાર્યશૈલી શું રહેશે? ઓકે શું સીઆર પાટીલની કાર્યશૈલી પર કામ કરવામાં આવશે કે જગદીશભાઈ નહીં પોતાની પણ રણનીતિ જીતેન્દ્રભાઈ પ્રમાણે કામ કરશે? મતદારો હોય અથવા ઝોન વાઇઝ જે પણ મંત્રીઓ હશે એ ભાજપ કે કોંગ્રેસમાં જે પણ કાર્યકર્તાઓ જે કામ કરે શું એ લોકો એવું માપદંડ સેટ કરશે કે પાટીલના ઢાંચામાં જગદીશ વિશ્વકર્મા સેટ થાય કે કેમ? જો સીઆર પાટીલ વખતે મીડિયાએ બહુ નજીકથી જોયું છે જી. કે એમના પ્રમાણે જ ચાલ્યા છે. Okay. અંદર અસંતોષ બી આપણે એટલો બધો એમના ટાઈમે ઘણો રહ્યો જોયો હતો. યસ ઘણો અને ઢગલો રહ્યો છે. જી. પત્રથી લઈ અને કોઈ બી જગ્યાએ મીડિયામાં આવીને વાદ અને વિવાદ રહ્યા હા છે. બિલકુલ બરાબર છે પણ એક અથ્થું શાસન એમનું હતું એટલે એમને દબાવી દીધા હતા, કોઈનું ચાલતું નહોતું. જી, જી, જી. અને જેમ પ્રશાંતભાઈ કીધું એમ કેન્દ્ર પર એમના ફૂલ 4 હાથ હતા. Okay. અને કેન્દ્રના 4 હાથ હતા એનું કારણ હતું કે એકને એક બાદ ઇલેક્શનની અંદર જ્વલંત વિજય. જી 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 પાર્ટીને શું જોઈએ કે એમનો જ્વલંત વિજય થાય છે અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલે ગુજરાત. બિલકુલ ગુજરાત જો ગઢ છે તો ગઢને સાચવી રહ્યા છે હમ. એટલે એમનું જે હતું એ બધું જ ચાલતું હતું. Okay. હવે જગદીશભાઈએ જે કર્યું છે એ ઝોન વાઇઝ જે કર્યું છે જી. એ જૂની પ્રણાલી પાસે પછી પાછા આવી રહ્યા છે ઓકે ભારતીય યસ જનતા યસ પાર્ટી. હા કે સંગઠન જે હોય ને હમ. એ સંગઠન તો હોવું જ જોઈએ. જી 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 એટલે જગદીશભાઈ પોતે પ્રમુખ રહી ચૂકેલા છે અને એમને સંગઠનમાં સારું એવું કામ પણ કરેલું છે ઓકે અને ઉપર કેન્દ્રમાં પણ એમના સારા સંબંધ તો છે જ. બરાબર છે. જી. અને આપણે તે વખતે ચર્ચા જ્યારે થઈ હતી જ્યારે પ્રદેશ પ્રમુખની ચર્ચા હતી અને આપણે બધા મીડિયાએ એક જ નામ આપ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા. વિશ્વકર્મા, yes, yes, બિલકુલ. જગદીશ અને નરેન્દ્રભાઈની સભા બી નિકોલમાં થઈ હતી. ઓકે યસ યસ પરિસ્થિતિ ખરાબ હતી, પાણી હતું, છતાં પણ છતાં તમે પણ જુઓ ત્યાં, કે હા, ત્યાં સંકેત નિકોલની મળી ગયા થઈ હતા. હતી. બિલકુલ. ત્યારથી જ મીડિયાએ આંકલન કરી દીધું હતું કે ભાઈ જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે ટૂંક સમયમાં જાહેરાત થશે. જી 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 એટલે કેન્દ્રમાં પણ એમના પર કેન્દ્રના બી 4 હાથ તો છે જ. યસ યસ હવે કાર્યશૈલી પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર ખબર પડશે ઓકે અને જો એ મેન્ટેન રહ્યું અને એના કરતા સારું પરિણામ થયું તો કાર્યશૈલી બદલાશે પાછી પાર્ટીની. બરાબર છે ઓકે અને જી સીઆર પાટીલને એવું કહેવાશે કે આ એક જે પેલું વન મેન શો આર્મી હતો એમનું રાજ ગયું અને સંગઠનનું રાજ આવ્યું. ઓકે જીતેન્દ્રભાઈ એને સવાલ પૂછું છું આપને ધીરુભાઈ એક તો ગુજરાત બહુ મહત્વનું છે ભારતીય જનતા પાર્ટી માટે અને અહીંયા લોબી ગુજરાતમાં જ 2 લોબીની ચર્ચા ઘણા સમયથી ચાલે છે એમાં ત્રીજી લોબી ઉમેરાઈ. તમારા સૌરાષ્ટ્રના પત્રકારોએ પણ કીધું હતું કે સીઆર પાર્ટીની પણ લોબી હવે એક્ટિવ થઈ છે. હવે જગદીશ વિશ્વકર્મા માટે અત્યારે પક્ષ લેવલ પર કયા પડકાર આપને લાગી રહ્યા છે કારણ કે સીઆર પાટીલ સાથે સરખામણી કરવી કેટલી યોગ્ય લાગે છે આપને? સરખામણી કરવી જ જોઈએ. અચ્છા હું તો ભાજપના પ્રવક્તા અહીં મારી સામે બેઠા છે એને એક વિનંતી કરું છું કે પાટીલજીએ અને વિશ્વકર્માજીએ જે કરેલા કામ, પાટીલજીએ ક્રિકેટની ભાષામાં કહું ને હા પદ્મેશભાઈ બોલો તો પાટીલ છે ને ઓપનિંગ બેટ્સમેન હતા ઓકે અને હવે જે વિશ્વકર્માજી આવ્યા છે ને મિડલ ઓર્ડરમાં આવ્યા છે, ટીમને સાચવીને બેસવાનું છે. બિલકુલ પાટીલજીએ જે આડેધડ બેટિંગ કર્યું છે ને એને કારણે વિસાવદર એની પાસેથી ગયું છે. ઓકે આ વાત પાકી છે. જી જી હવે વિશ્વકર્માજી જે અત્યારે જે કરે છે ને એ જૂના માણસોને સાથે રાખીને યસ નવા યુવાનોને તક આપીને જે એક આદર્શ સંગઠન ઊભું કરવાનો એનો પ્રયાસ છે. જી. જે રીતે જોયું છે કે સૌરાષ્ટ્રને ખૂબ સરસ રીતે પ્રતિનિધિત્વ મળ્યું છે. ઓકે સૌરાષ્ટ્રના યુવાનો, સૌરાષ્ટ્રની મહિલાઓ અને જી. ગુજરાતને પણ સાથે, ઉત્તર ગુજરાતને, દક્ષિણ ગુજરાતના સંગઠનને પણ સાથે રાખ્યું છે. બરાબર છે એટલે વિશ્વકર્માજી જી. ઠરેલ બુદ્ધિથી સરસ રીતે ટૂંકમાં બગડેલાને સુધારવા નીકળ્યા છે. જીતુભાઈ જે વાત કરીને એમાં હું સુર પુરાવું છું. ઓકે. પણ સાથે સાથે મારે કહેવાની વાત એ છે જી કે હા. કદાચ જો જૂના લોકોને સાથે રાખવામાં નહીં આવે અને બરાબર. ફક્ત ને ફક્ત નવાને કરીને કામ કરો છો જી. એટલે નવા લોકોને રાતોરાત ગાડીઓ મળી છે, બિલકુલ. રાતોરાત એસીમાં બેસવા મળ્યું છે જી, જી. અને રાતોરાત જે રીતે બેટિંગ કરવા નીકળ્યા છે ને નવા, એને કારણે ભાજપને નુકસાન તો ખૂબ થયું છે. ઓકે ઓકે જી. ઓકે
ઠીક છે ધીરુભાઈ. મુકેશભાઈ, હવે સવાલ મારો ભાજપ માટે નથી, કોંગ્રેસ માટે છે. એટલે કદાચ તમે એવું સમજી લો કે ભાજપ માટે સવાલ છે પણ કોંગ્રેસ, મારે સવાલ કોંગ્રેસ માટે કરવો છે. અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે, જેમ રાજુભાઈ કીધું કે અમે તો 24 કલાક ચૂંટણીના મૂડમાં રહીએ છીએ, તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ ગુજરાતમાં વારંવાર આવતા નથી. કોઈ ખાસ કારણ? ગુજરાત પ્રત્યે પ્રેમ નથી કે શું? સૌ પ્રથમ તો જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની કાર્યવાહી થઈ રહી છે જી. પહેલા કરતા અલગ ઝડપથી થઈ રહી છે. અને માનનીય રાહુલજીએ જે ગુજરાતમાં આવી અને કહ્યું હતું કે જિલ્લા પ્રમુખોને એમને સત્તા આપવામાં આવે જી. અને એમણે દિલ્હીમાં લોકસભામાં કહ્યું હતું કે આપકે વિસ્તારને આપકો ગુજરાતને ગુજરાતથી શરૂઆત કરીશું. હા જી. એટલે એ જે કાર્યકર્તાઓએ સાંભળેલી વાત છે ને એમાં જોશ છે. અચ્છા. અને 100% રાહુલજીએ જે વાત કરી છે ને એને લઈને જ અત્યારે ગુજરાત આખાની કોંગ્રેસના જે કાર્યકર્તા છે એમાં જબરદસ્ત જોશ છે. ઓકે. હવે તમે વાત કરો છો કે અમિતભાઈ ને નરેન્દ્રભાઈ જે આવે છે, જી જી જી. તો સૌથી પહેલા તો આપણા મુખ્યમંત્રીના ભાગે કોઈ ઉદ્ઘાટન આવે છે ખરું? પહેલા તો એ સવાલ છે. બરાબર છે. હું ઘાટોડિયા વિસ્તારમાં રહું છું, ઘાટોડિયા વિધાનસભા વિસ્તારમાં. જી. ત્યાં કોઈ ઉદ્ઘાટન અમારા લોકસભાના પ્રતિનિધિ છે ને ગૃહમંત્રી એ જ કરતા હોય. ઓકે. ખરેખર તો જોવા જઈએ તો ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી છે, પણ આપણા લોકલાડીના પ્રધાનમંત્રી ને અમિતભાઈ, તો કે એ તો લોકલાડીના આપણા ગુજરાતના છે, આપણે કઈ ના બરાબર છે. પડાય. પણ વાત એ છે જી. કે ખરેખર જે પ્રોટોકોલ છે ને એ આખો જુદો જ છે ત્યાં આ પાર્ટીમાં. અચ્છા. અને બીજી વાત કહું, હા. જે રીતે ધ્રુવભાઈ વાત કરી રહ્યા હતા કે અમે 24 કલાક ચૂંટણી મોડમાં કામમાં રહીએ છીએ, ચૂંટણી Yes. હોય ત્યારે નથી જાગતા. જી. તો મારું કેવું એવું છે કે ભાઈ તમે આ જે અત્યારના મુખ્યમંત્રી છે તે ગુજરાતના ગૃહમંત્રી છે તે આ બંને ફેલ્યુઅર છે. અચ્છા. એટલા માટે કહું છું કે તમે જુઓ કે દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની જાય છે. ઓકે. દિન પ્રતિદિન ડ્રગ્સ પકડાય છે ખરું, જી. પણ ડ્રગ્સ ફેલાય પણ છે. ઓકે. ગુજરાતની અંદર દારૂબંધી માત્ર પોકળ દાવો છે, અચ્છા. આવું ચોખ્ખું કહેવામાં બરાબર. એ બંને જણાને ખબર છે. ઓકે. કે મેં જી. મુખ્યમંત્રી બને જી. તો તમે વખાણ કઈ રીતે કરો છો? કયા ઓકે. આધારે? હમ. ગુજરાત જગતનો તાત જે 1 લાખ કરોડ નું નુકસાન હોય ને તમે 10,000 કરોડ આપો છો, Yes. એમાં 6,000 કરોડ બરાબર છે. ત્યાં ઓકે. મુકેશભાઈ, આપનો અવાજ કપાઈ રહ્યો છે. જી. ગુજરાતમાં તેલનું ઓકે. મુકેશભાઈ, આપને અવાજ મારો પહોંચતો હોય તો આપે મુખ્યમંત્રીને નિષ્ફળ ગણાવ્યા છે, પણ ચૂંટણીના પરિણામોથી તો એમની સફળતા લોકો જોઈ રહ્યા છે. અને આપની વાત કરી કોંગ્રેસમાં રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ ગુજરાતમાં આવે કે કેમ. શંકરસિંહ વાઘેલાએ પણ વારંવાર કોંગ્રેસ પર આક્ષેપો કર્યા કે અહીંયા સંગઠનનો બહુ જ અભાવ છે, સંગઠનમાં કોઈ સંકલન નથી. અને એમાં સુધારો કેટલો આવ્યો? આપના ત્યાં જ્યારે અધ્યક્ષ બદલાય છે, અધ્યક્ષ બદલાયા પછી બી સુધારો કેટલો આવ્યો? માત્ર રાહુલ ગાંધી દિલ્હીથી બોલી દે એટલે કાર્યકર્તાઓનો જુસ્સો વધી ગયો, બસ એ તમારું સંગઠન? મુકેશભાઈ, અવાજ આવે છે આપને? ઠીક છે, મુકેશભાઈનો અવાજ કદાચ બંધ થયો છે. રાજુભાઈ, હા બોલો મુકેશભાઈ. હા એ છે કે ગુજરાતનું ઓકે મુકેશભાઈ, આપના ત્યાંથી કદાચ નેટવર્કનો ઇસ્યુ આવી રહ્યો છે, પણ રાજુભાઈને આપની વાત પૂછી લો. રાજુભાઈ, મુકેશભાઈ મુખ્યમંત્રીને નિષ્ફળ ગણાવી રહ્યા છે કારણ કે એટલી બધી રાજ્યની અંદર સમસ્યાઓ છે, સમસ્યાઓમાં કોઈ પ્રકારની સફળતા નથી, ભલે ચૂંટણીમાં સફળતા મળતી હોય. રાજુભાઈ. મુકેશભાઈ કયા એંગલ થી આ વાત કરે છે ને જી. એ હળવું સમજાતું નથી કે મને નથી સમજાતું હા. કે એમને ત્યાં કર્ણાટકમાં જી. મુખ્યમંત્રી સીતારામૈયા હવે તમે ગુજરાતની વાત કરો. રાજુભાઈ, ગુજરાતની ચર્ચા કરીએ આપણે. તમારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અઢી વર્ષ માટે બાંધે છે, ઝઘડા કરે છે. Okay. અને રાહુલ હવે તમે ગાંધી નહીં, રાજુભાઈ, આપણે ગુજરાતમાં કર્ણાટક મોડલ લાવવાનું છે. વિશ્લેષણ રાજુભાઈ, ગુજરાતમાં કર્ણાટક મોડલની ચર્ચા કરીએ. ઓકે, માનીએ, હાલો, એટલા માટે કે ધીરુભાઈ નહીં, રાજુભાઈ. પ્રશાંતભાઈ નો અધિકાર છે, પણ તમે કાંઈક તો વ્યાજબી રાખો. જી. એટલે કર્ણાટક ને હાજમી નથી એકતા. તમને પ્રજાએ બોલો, મુકેશભાઈ. રાજુભાઈ, તમારે ગુજરાતમાં કર્ણાટક મોડલ જોયું છે? જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, જી. રાજીવ ગાંધી, જી. સોનિયા ગાંધી, રાજુભાઈ. પ્રિયંકા ગાંધી. હવેજી પ્રિયંકા ગાંધીના દીકરાની સગાઈ થઈ. નહીં, રાજુભાઈ, પણ ગુજરાતના મુદ્દામાં રાજુભાઈ, સ્થાનિક સ્વરાજના ભાજપમાં મારી વાત સાંભળો.
રાજુભાઈ, પણ સ્થાનિક સ્વરાજના મુદ્દા- પેલી એક વાત સાંભળો રાજુભાઈ, કે અમિતભાઈ શાહના દીકરા કઈ જગ્યાએ છે? સાંભળો અમિતભાઈ શાહના દીકરા કઈ જગ્યાએ? મારી વાત સાંભળો તમે અમિતભાઈ શાહના દીકરા કઈ જગ્યાએ? જી તમે પરિવારવાદ રાજુભાઈ, જવાબ તો આપો. અમિતભાઈ શાહના હું તમને દીકરા જવાબ જ આપું છું કે તમે ગાંધી નહેરુ પરિવારમાંથી તો નીકળો, અમે કોઈ એક પરિવાર- પરિવારમાં નથી. રાજુભાઈ, તમારે સ્થાનિક સ્વરાજમાં જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધીની જરૂર પડે. પણ હોય, જેપી નડ્ડા પણ હોય, જી. રાજનાથસિંહજી હોય, અમિત શાહ સાહેબ હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ હોય. સાંભળો, આ તમે જેને પરિવારવાદમાંથી નીકળો, તમને પરિવારવાદ સિવાય અરે આપણે દેખાતું નથી. વહીવટની વાત બીજું, કરીએ છીએ, જે પરિવારની વાત મુખ્યમંત્રી નથી ભૂપેન્દ્રભાઈ કરતા. પટેલ વિશે તમે વાત કરો છો. હવે જે મુખ્યમંત્રીએ મુકેશભાઈ, જવાબ આપી શકો તમે. જે રીતે કાયદો અને વ્યવસ્થાની વાત, આજે હમણાં નવરાત્રીના પર્વ પૂરા થયા. જી. નવરાત્રી સાંભળો, ગુજરાતમાં આખી રાત નવરાત્રી રમાણી છે. આજે બોલો. કાયદોની વ્યવસ્થા સંગીન ન હોત હા. તો નવરાત્રી રમી શકાણી હોત. બોલો, બોલો, મુકેશભાઈ, બોલો. તમારા રાજ્યમાં કોવિડ મારું એવું કેવું છે, નવરાત્રી આખી રાત રમાણી છે ને, એ ભાઈ તમે પહેલા તો સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો એને તમે જુઓ. ભંગ કર્યો છે. હાઈકોર્ટનો જે આદેશ હતો એ જુઓ. જી, જી. અશાંત હતું, ભડકે પડતું રોજે રોજ વિકાસ મહિલાઓની અટકી ગયો હતો. છેડતી થઈ છે. ભાજપના રાજમાં શાંતિ આવી, સ્થિરતા અને આ આવી ભાઈને અને આ આ વિકાસ બોલો, છે. આ ભાઈ પાસે અને કોઈ બીજું અપેક્ષા જ ના કે રાખે. તમે તમારે જે એક રાજ્ય બે રાજ્ય છે એ તો સાચું. અરે તમે- અમારી પાસે તમે એકેય ન્યાય રાજ્ય કરવા નથી, એની વાત છોડો ને, ગુજરાતની વાત કરો. પરિવારવાદમાંથી બહાર નીકળો. તમારા રાહુલ ગાંધી, પ્રિયંકા રાજુભાઈ, ગાંધી આવે છે. રાજુભાઈ, ગુજરાત આવવાની હિંમત છે. રાજુભાઈ, સ્થાનિક અરે ગાંધી સ્વરાજના- પરિવાર સિવાય રાજુભાઈ. તમારી પાસે કોઈ જવાબ છે ખરો? રાજુભાઈ, હવે મારો સવાલ, રાજુભાઈ, મારો સવાલ સાંભળી અમારો લો. એક એક નેતા અમારો જવાબ રાજુભાઈ, હવે અમારો સવાલ એ એક એક છે- નેતા મુકેશભાઈ જવાબ છે. ભદ્રેશભાઈ, અમે તમે એના સવાલ વચ્ચે રાજુ- રહીએ છીએ. રાજુભાઈ. તમને સાંભળી લ્યો. રાજુભાઈ, તમે તમને મહામંત્રીઓને પરિવાર, ઝોન વાઇઝ પરિવાર જવાબદારી આપી છે. દેખાતું નથી. રાજુભાઈ, તમે જવાબદારી જે ઝોન વાઇઝ આપી છે મહામંત્રીઓને, એ બધા મહામંત્રીઓ ચારે ચાર ઝોનમાં જઈને શું પ્રિયંકા ગાંધીના છોકરાની સગાઈની વાત કરવાના છે? આ મુદ્દા છે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે. એમ નથી. આ તો- સાંભળો, એમ નથી. ભદ્રેશભાઈ, હા. ભદ્રેશભાઈ, પેલા હા. મુકેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે વાત કરતા હતા. જી. તમે સાંભળો, આ તમે શું છે કહું ને, છું? તમે એન્કર છો. સાંભળો, તમે એન્કર છો, તમે વિશ્લેષક નથી. બિલકુલ. સાંભળો, મહામંત્રીઓને જે જવાબદારી સોંપાણી ઠીક હશે, પણ હું ઈ કહેવા પણ માંગુ મેં તો છું રાજુભાઈ કે સવાલ પૂછ્યો છે, પરિવારવાદમાં આપના રાજકીય સંગઠનના પાર્ટી, મહામંત્રીઓ પરિવારવાદમાં કયો રાજકીય મુદ્દો પાર્ટી, લઈને જેના જશે? શાસનમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. જી. પ્રજાએ તમને કાઢ્યા. નહીં, નહીં. ભારતમાંથી તો રાજુભાઈ, કાઢ્યા, એ તો વિચારો. રાજુભાઈ, આપે દસ મને વર્ષ જ્ઞાન સુધી આપ્યું. મનમોહન રાજુભાઈ, સિંહ આપે મને જ્ઞાન રમત આપ્યું કે હું તરીકે વિશ્લેષક આગળ નથી, ગયા. એન્કર છું. સોનિયા ગાંધી રાજુભાઈ, વહીવટ એન્કર છું એટલે ચલાવતા મારું કામ હતા. સવાલ મારું પૂછવાનું કેવું છે. મારો સવાલ એ છે કે મોરબીનો ઝૂલતો મારું એ બ્રિજ જે કેવું છે છે કે તમે એ પાર્ટીના તૂટ્યો, એનો ભાઈ, મુદ્દો ઉછાળશો કે તમે કે પ્રિયંકા રાજ્યમાં ગાંધીના અધિકારીઓ ભ્રષ્ટ છે એનો છોકરાને મુદ્દો સાંભળી ઉછાળશો? લો. સગાઈની આ મેં નહીં, નહીં. મુકેશભાઈને આપે કીધું સગાઈની કે વાત તમે કરી ગાંધી પ્રિયંકા ગાંધીના નહેરુ છોકરાની. પરિવારમાંથી બહાર નીકળો. નહીં, તમે મારો લોકો સવાલ નહેરુથી ચાલુ હું થયું વિશ્લેષણ અને નથી કરતો, પ્રિયંકા રાજુભાઈ. ગાંધી સુધી હજી ચાલે આપ ગેરસમજ રાહુલ કરી રહ્યા ગાંધી છો. સુધી ચાલે છે. અમારે ત્યાં પરિવારવાદ નથી. અમારે ત્યાં પરિવારવાદ નથી. અમારે ત્યાં નીવડેલા કાર્યકર્તાઓ આગળ થાય છે, નેતૃત્વ સંભાળે છે. જી. મારું મુકેશભાઈને એ કેવું છે, ભદ્રેશભાઈ, Yes. કે આજે 4 મહામંત્રીઓની જવાબદારી પણ રાજુભાઈ, સોંપી છે. 4 રાજુભાઈ, યુવા મહામંત્રીઓ છે. રાજુભાઈ, આપણે અનિરુદ્ધભાઈ ભાજપનું દવે, વિશ્લેષણ એને કરીએ, તમે- કોંગ્રેસનું નથી અનિરુદ્ધભાઈ કરવું. દવેને સૌરાષ્ટ્રની Okay. જવાબદારી સોંપી, પ્રશાંતભાઈ રાજુભાઈ. કોરાટે દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપી. રાજુભાઈ, મારું કેવું મહામંત્રીઓની છે- વાત કરીએ આપણે. CR પાટીલના મહામંત્રીઓમાં 5 જણની ટીમ કામ કરતી હતી. અહીંયા જગદીશ વિશ્વકર્મામાં 4 મહામંત્રીઓને ઝોન આપ્યા છે. મારો મૂળ મુદ્દો હવે સવાલ એ છે કે આ 4 ઝોનના મહત્વના મુદ્દા આપના માટે કયા રહેશે? ગુજરાતના રાજ્યમાં ભ્રષ્ટાચાર અધિકારીનો મુદ્દો રહેશે, બ્રિજ તૂટી રહ્યા છે મુદ્દો રહેશે કે નહીં? પેલી એક વાત છે જી. કે હમણાં ભાઈએ વાત કરી કે અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન જાળવી Yes, છે. yes. બીજું પોલીસને છૂટ આપી છે તો પકડાઈ છે. અચ્છા. કોંગ્રેસના રાજમાં પકડાતું જ નહોતું. શું કામ? કે કોંગ્રેસના લોકો જ એમાં સાથીદાર હતા ને. Okay. આજે સુરતમાં મોહમ્મદ સુરતી હોય, મુકેશભાઈ, કોંગ્રેસનું અમદાવાદમાં શાસન નજીબ યાદ હોય. છે રાજુભાઈને? આપ મુકેશભાઈ, જવાબ આપી શકો. તમે લોકો એમાં ભાગીદાર હતા. અમે તો પોલીસને છૂટ આપી છે. આજે નિલિપ્ત રાય ભારતીય જનતા પક્ષના શાસનમાં કામ કરે છે. સાહેબ SMG, હવે કોઈ એને છૂટ છે, નીતિ નથી સાંભળી લ્યો. ગુજરાતમાં, જે પોલીસની એક એક તમારા અધિકારી- કાયદા છે. બીજું કે જી તમે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે વાત કરો છો, એ માણસે 8 થી 10 તો IAS ને સસ્પેન્ડ કર્યા છે. 8 થી 10 અને ક્લાસ 1 80 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે આ ભૂપેન્દ્રભાઈ પટેલે. ઓહ. આ મજબૂત અને નિર્ણાયક મુખ્યમંત્રી છે. Okay. આજે તમને હાથીનો એક એક અંગ દેખાય છે, અમને તો અમારો ઠીક છે, હાથી આખો રાજુભાઈ, હવે દેખાય છે, ભાઈ. રાજુભાઈ, રાજકીય મુકેશભાઈ, વિશ્લેષકને પણ આપણે ચાર સમય આપીએ. મહામંત્રીઓની વાત કરીએ, ચાર ઠીક છે, ઠીક છે. મહામંત્રીઓની. રાજુભાઈ, તો પ્રશાંતભાઈ ચાર ગઢવીને સવાલ પૂછું છું. જે રીતે- રાજુભાઈ, આપણો- જે રીતે વર્ગીકરણ કરવામાં રાજુભાઈ, આવ્યું છે, આપણે પ્રચાર નથી કરતા. આપણે અત્યારે ખાલી સવાલ જવાબ કરીએ. પ્રશાંતભાઈને સવાલ પૂછું કારણ કે એમને પણ સમય મળે. પ્રશાંતભાઈ, રાજકીય મુદ્દાઓ આપના મતે સ્થાનિક સ્વરાજમાં કયા રહેશે? અને બીજો સવાલ પણ, ભાજપ માટે લિટમસ ટેસ્ટ કેટલો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી?
લિટમસ ટેસ્ટ કરતા ભાજપ માટે આ વખતે પ્રાણ પ્રશ્ન છે ફેસ કરવાનો. ઓકે, જનતા મત આપશે. આપણે દર વખતે કહીએ છીએ કે ભલે ગમે એટલો શોર બકોર હોય, આ વખતે મુદ્દા કયા કે નગર, નળ, ગટર અને રસ્તા. બિલકુલ. વરસાદમાં ચોમાસામાં 1 ઇંચ પાણીમાં ઘૂંટણ સમાણા પાણી ભરાવા, રોડ રસ્તા તૂટી જવા, ટ્રાફિકની સમસ્યા, ડ્રેનેજ લાઇનની સમસ્યા, આ ઉબડ-ખાબડ રસ્તા, જે ઢગલા કચરાના ઢગલા છે ત્યાંથી માંડી અને નવી સોસાયટીઓ, ટાઉન પ્લાનિંગ, આ બધું ઘણા બધા નાના નાના ઇસ્યુ કોર્પોરેશન લેવલના રોજ બરોજ સામે આવે છે. જનતાની નારાજગી પુષ્કળ છે, નથી એવું નથી, પણ ઇટ ડઝન્ટ મીન કે અને કોંગ્રેસે આ ચાન્સ ઉપર જે ડાન્સ મારવો જોઈતો હતો એમાં ઘણું ફેલ ગયું છે. હજી પણ નહીં ફેલ થવાનું કારણ શું પ્રશાંતભાઈ? કોંગ્રેસનું સંગઠન ફેલ થવાનું કારણ શું? સંગઠન જો શક્તિશીલ સંગઠન નથી બનાવી શક્યા એ આપણે સ્વીકાર્યું. સંગઠન નહોતું એટલે લોકો વેઇટ એન્ડ વોચ મોડ પર હતા કે મારું કંઈક થાય તો હું કામ કરું, મને કંઈક હોદ્દો મળે તો હું કંઈક કામ ચાલુ કરું. કોઈને હોદ્દો જ ના મળ્યો એટલે લોકોએ માત્ર ઘેર આરામ કર્યો, હાઈ પ્રોફાઇલ રાજનીતિ કરી. કોંગ્રેસનું જ્યાં ફંક્શન હોય ત્યાં સ્ટેજ ઉપર આવીને બધા બેઠા, કાર્યકરો જે કીધું હોય, મુકેશભાઈ કીધું હોય કે 50 જણને લાવજો એટલે 50 જણા નીચે ખુરશી પર ને મુકેશભાઈ સ્ટેજ ઉપર, મુકેશભાઈની કામગીરી પૂરી થઈ ગઈ. એટલે મુકેશભાઈને ટાંકતો નથી, આ એક ઉદાહરણ આપું છું. આ રીતે કોંગ્રેસે કામ કર્યું. પ્રશ્નો મેં શું કીધું, ટીઆરપી કાંડ રાજકોટમાં થયો છે, રાજુભાઈ રાજકોટથી આવે છે, એ વખતે રાજુભાઈને ખૂબ તકલીફ પડી હતી, મને પોતાને ખબર છે, એટલે પર્સનલી નહીં, ભારતીય જનતા પાર્ટી તરીકે રાજુભાઈને તકલીફ પડી હતી. એ જ રીતે તમે જુઓ તો અમદાવાદમાં હાટકેશ્વરનો બ્રિજથી માંડી અને બીજા બધા ઘણા બધા ઇસ્યુ, રાજકોટનો ટીઆરપી કાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય, બરોડાનો હરણી બોટકાંડ હોય, હમણાં બીજો એક કાંડ થયો, આ બધું જે જુઓ. અને ગઈ સાલ આપણે જોયું કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી તરીકે બરોડાની મુલાકાતે ગયા તો લોકો એમને હાથ જોડ્યા કે અમારે તમને મળવું પણ નથી. એનો મતલબ કે લોકોની નારાજગી પુષ્કળ છે. પણ આ નારાજગીને એન્કેશ કરવા માટે સક્ષમ કોણ લાગે છે આપને? વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત લાગે છે કે ભાજપ સત્તામાં છે એટલેનો ફાયદો મળી જશે? કોઈ સક્ષમ નથી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કોઈ સક્ષમ નથી, કોઈ સક્ષમ નથી. જીતેન્દ્રભાઈ, આ ખરેખર આટલું જરૂરી છે કે જય શ્રી રામ બોલવાથી વોટ ડાયવર્ટ થઈ જશે, વિરોધ પક્ષ કદાચ બૂમો પાડતું રહેશે, જન સંપર્ક કરશે, બધા વિચારો લઈ લેશે, પણ પછી વોટ જશે બીજી બાજુ, એવું લાગે છે આપને? ના, જો એક પ્રશાંતભાઈ બહુ સરસ એક વસ્તુ કીધી, નગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે હોય ને, નળ ગટર રોડ, એ નગર એના પર જ લડાઈ. હું મુકેશભાઈ ખોટું ના લગાડે પણ હું એમ કહું, હું વડોદરાથી છું અને હું ગ્રાઉન્ડ લેવલ પર પણ જઉં છું. વડોદરાની અંદર કોઈ બી મુદ્દો લઈને નીકળે ને તો એમનો ત્યાં તો વિપક્ષ નેતા કોઈક વખત ગાયબ હોય અને માત્ર પ્રમુખ હોય, ગણ્યા ગાંઠિયા કાર્યકર્તા હોય. એટલે અમે કોઈક વખત મજાકની અંદર જીતેન્દ્રભાઈ એટલે વડોદરામાં વિપક્ષને લોકો શોધી રહ્યા છે. હા, વિપક્ષ શોધી રહ્યા છે. સારું કહેવાય. અરે પરિસ્થિતિ એવી છે કે 76 જોઈએ કાઉન્સિલર અમારે વડોદરાની અંદર, તો એ 76 કાર્યકર્તા લોકોને પેલા ભેગા કરવા પડે. બરાબર છે. અને પ્રમુખ જો આમાં એવું છે, ચૂંટાયેલા જે પ્રતિનિધિ હોય અને સંગઠન બંને સાથે જે મૂળ મુદ્દા જે હોય પ્રજાના એને ઉજાગર કરે. પરિસ્થિતિ એવી થઈ છે કે અમારા વડોદરામાં 4 ફાટા છે. ચૂંટાયેલા જે માત્ર ગણ્યા ગાંઠ્યા આંગળીના વેઢેના જે કોર્પોરેટરો છે એ પણ એક જ મંચ પર નથી. એટલે વડોદરામાં 4 ફાટા ભેગા નથી થતા, અહીંયા અને ભાજપમાં 4 જવાબદારી ઝોનની સોંપી દેવામાં આવી દીધી છે. આટલો ફરક છે. હા, મેં પહેલા જ કહ્યું કે ભાઈ કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ બી આંદોલન હોય તો કાર્યકર્તાઓ હોવા જોઈએ. સમજો, કાર્યકર્તાઓ પર જ જીતાય છે. કાર્યકર્તા હશે. જીતેન્દ્રભાઈ, આપે કદાચ થોડા સમય પહેલા કીધું હતું, આપણે ચર્ચા કરત કે વિપક્ષ ક્યાં છે કારણ કે લોકો શોધી રહ્યા છે. ધીરુભાઈ, આપને સવાલ પૂછું છું પણ જીતેન્દ્રભાઈ જે વાત કરી હું ડાયવર્ટ કરું છું મુકેશભાઈ પાસે. મુકેશભાઈ, વડોદરામાં તો જેમ ગ્રાઉન્ડ લેવલમાં કામ કરે છે જીતેન્દ્રભાઈ, એ તો કહી રહ્યા છે કે વિપક્ષને લોકો શોધી રહ્યા છે, મળતા નથી, અને સત્તા પક્ષ કહે છે કે અમે તો લોકોની વચ્ચે છીએ. આટલો ફરક છે મુકેશભાઈ? હું એવું ચોક્કસ કહું છું કે જીતુભાઈ સાચા હશે પણ હું ખોટો નથી. આખા બરોડામાં બાઇક રેલી દરમિયાન અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ જોડે મેં સવારથી સાંજ સુધી દરેક વોર્ડમાં ફર્યો કે મને ખબર છે અમારું સંગઠન સાથે હતું. પછી હવે એ દિવસે જીતુભાઈએ ના જોયું હોય તો મારો મુકેશભાઈ આમાં કેવું હોય છે કે જ્યારે પ્રદેશના નેતા આવતા હોય ને તો જવાબદારી સોંપવા કે 5-25 ને ગમે તે રીતે લઈ આવજો. સમજો, એના પર ચૂંટણી નથી જીતાતી. એક સમજો, તમે ચૂંટણી જીતવા માટે મુકેશભાઈ મારી વાતને તમે સમજો, તમારી વાતને હું ડિલાઈન નથી કરતો, પણ હું તમને એક કહું છું કે માત્ર પ્રદેશની તમે વાત કરો છો અને જે તમે વિચાર્યું કે ભાઈ 6000 ભેગા થયા, વડોદરાની વસ્તી કેટલા વોટર,
અને 6000 કાર્યકર્તાને તમે કઈ રીતે ગણો છો એ મને કહો. ઓકે, મને જીતુભાઈ એક મિનિટ સાંભળો. મેં એમ કહ્યું કે છેલ્લે જયારે 2 દિવસનો પ્રચાર પૂરો થયો, જી. આ જન આક્રોશ યાત્રા રાઉન્ડ પૂરો થયો, જે જગ્યાએ જાહેર સભા થઈ ત્યાં 6000 થી વધુ લોકો હતા એમ કીધું. બરાબર અને દરેક જગ્યાએ સ્વાગત પોઈન્ટ ઉપર 200, 300, 500 માણસો હતા. જી. અને જનતા સાથે તમે સમજો એ વિસ્તારના પ્રશ્નો લઈ લખી અને માનનીય પ્રમુખશ્રીને આપ્યા છે. એ ઓકે. સાથે ઠીક છે, સંવાદ જીતુભાઈ, કર્યા છે. મુકેશભાઈને સવાલ કામદારોએ પૂછ્યો. સંવાદ કર્યા છે. ઓકે, મુકેશભાઈ, મારું કેવું એવું છે, મુકેશભાઈ, આપે કીધું કે અમે જનતાની વચ્ચે જઈએ છીએ, લોકોને સાંભળીએ છીએ, તો આ વિશ્વાસ પછી ચૂંટણી સમયે ગાયબ કેમ થઈ જાય છે? આપની નિષ્ફળતા, ફરીથી બોલો, ફરીથી બોલો. જનતાનો જે વિશ્વાસ છે, આપ કહો છો કે અમારી પર વિશ્વાસ કરી રહી છે, અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોને સાંભળી રહ્યા છે, તો ચૂંટણી સમયે આ વિશ્વાસ ગાયબ કેમ થઈ જાય છે વિપક્ષ પરથી? એનું એક જ કામ છે, હમણાં બોલ્યા ને પ્રસાદભાઈ, જય શ્રી રામ, જય અચ્છા. શ્રી રામ, જય રાજુભાઈ, જય શ્રી રામથી હા, ચૂંટણી જીતી જવાય. જો આપણા ગુજરાતની અંદર લોકલાડીના પ્રધાનમંત્રી હોય જી. કે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ હોય, હા. ચૂંટણી માત્ર ને માત્ર એ લોકો કોઈ મુદ્દા ઉપર જીતતા નથી, માત્ર ઓકે. હિન્દુ મુસલમાન અચ્છા. અને આ બહુ રામ મોટો મંદિરની મુદ્દાની વાત કરી તમે. છે. મુકેશભાઈ, રાજુભાઈને પૂછી લઈએ. રાજુભાઈ, મુકેશભાઈ કહી રહ્યા છે કે તમારી પાસે જય શ્રી રામ છે એટલે સત્તા આવી જશે, અને હિન્દુ મુસલમાન મોટો મુદ્દો છે જે આખો દેશવ્યાપી મુદ્દો ભદ્રેશભાઈ, જય બનાવવામાં શ્રી રામ છે ને, જય શ્રી રામ દેશો પાસે છે. આ અને નર્મદા ભારતીય જનતા પાર્ટી પાસે નથી. મુકેશ, રાજુભાઈ જવાબ આપશે. બંધ પૂરો કોણે કર્યો? કોંગ્રેસે કર્યો. અરે નર્મદા બંધ નર્મદા પૂરો બંધ ઉગાડ્યો કોણે? ગાંધીએ કર્યો, નર્મદા સોનિયા બંધ ગાંધીએ ઉગાડ્યો કર્યો, કોણે? મનમોહન સિંઘે કર્યો, હા. જવાહરલાલ હવે નહેરુએ તમને- કર્યો. રાજુભાઈ, તમે છે ભાઈ, ને તમને નાના કાંઈક તો હતા, તમને શરમ ખબર કરો નહીં યાર. હોય કે કાંઈક તો નર્મદા શરમ બંધ કોણે કરો. કર્યો? જેવું રાખો જી. કે જય શ્રી રાજુભાઈ, રામ તમારી એક ઉંમર નાની પ્રશાંતભાઈ હશે, બોલ્યા એમાં તો ખબર તમે નહીં હોય. લાલ પીળા થઈ ગયા. ખાલી પ્રશાંતભાઈ જય શ્રી રામ બોલ્યા અને જી. મુકેશભાઈ તમારો આખો મૂડ બગડી ગયો. પણ મુદ્દો તો ઉઠાવ્યો ને ના, રાજુભાઈ, બોલો. વિપક્ષ તરીકે ના, મુદ્દો તો ઉઠાવ્યો. તમારે ઈ સિવાય તો સાંભળવામાં પ્રશાંતભાઈ બોલતા તકલીફ ત્યારે છે, તમને તમે ગમતું સાંભળો. હતું. રાજુભાઈ, જય શ્રી રામ પ્રશાંતભાઈએ બોલ્યા. મુદ્દો અને આપ્યો, તમારો પ્રજાનો મૂડ મુદ્દો ઉઠાવ્યો તો ખરો જીતુભાઈ, વિપક્ષે. જીતુભાઈ વાસ્તવિકતાનું વર્ણન કરે અને તમારા ફ્યુઝ ખેંચાઈ જાય. તમને એટલે ભાઈ, ભદ્રેશભાઈએ નર્મદા સવાલ કેમ નર્મદા પૂછ્યો? પૂરી એનો કોણે જવાબ આપો કરી? તમે. સૌની યોજના દ્વારા રાજુભાઈ. સૌરાષ્ટ્રમાં પાણી કોણ લઈ અરે આવ્યું? ભ્રષ્ટાચાર આજે કોણે કર્યા? ચોખા બેટ દ્વારકા વચ્ચે આજે 77 બ્રિજ કોણે? ગુજરાતમાં તમે બનાવ્યો? ધર્મમાં ભ્રષ્ટાચાર પછી છે, આયુષ્યમાન ગોગા દહેજ કાર્ડમાં વચ્ચે ભ્રષ્ટાચાર રોડો છે, ફેરી તમે કરી. રેવન્યુ વિભાગમાં એક ભ્રષ્ટાચાર હાઈવે છે. તમે બનાવ્યા. મને એટલું ગયો અરે રેલવેનું તમે ઓકે, રાજુભાઈ. કેવું કયો? રાજુભાઈ, મુકેશભાઈના સવાલના જવાબ આપશો પણ? ભાઈ, તમે કાંઈ નથી કર્યું એટલે અરે તમે તમે- ગોડાઉનમાં અરે પીડા તમે જો. કાંઈ નથી કર્યું ગુજરાતી એમ કહો. ઓકે, પ્રજાએ રાજુભાઈ, તમને રાજુભાઈ, 33 રાજુભાઈ. દૂર કર્યા છે. રાજુભાઈ. હવે તો સ્વીકારો કે નર્મદાના પાણી તમે લઈ આવ્યા છો. તમે એમ કહો કે હા, જય શ્રી રામ. હા, અમે અરે લઈ ભાઈ, આવીએ. જય શ્રી તમે રામ બોર્ડ બોલીએ મારી એટલા દીધા, માટે કે અમે નર્મદાના પાણી લોકોને પીવાનું ભાજપના પાણી વેચાણી. આપ્યું છે. ખોટા લોકોને ખોટા બોર્ડ પીવાની મારી પાણી આપ્યું છે, સુરક્ષા આપી છે, શાંતિ આપી છે, વિકાસ આપ્યો છે. જો આ સુરક્ષા વાત ખેડૂતોના ખોટી છે. ખેતરોમાં પાણી આપ્યું છે. સુરક્ષા આજે વાત ખોટી છે. ખેડૂતો સુખી છે ભાજપના રાજમાં અને તમે આવી વાત કરો છો કે જય શ્રી રામ. કમસે કમ એટલે અમે તમે ડિબેટમાં અમે અમે આખે તમને આખું જય શ્રી જૂઠું રામ બોલવા બોલતા કરી આવ્યા હોય દીધા. તો તમારી મરજી. કમસે કમ પ્રશાંતભાઈએ અરે એક કામ તમે ઊંચું કર્યું કે ખોટું જ મુકેશભાઈને બોલવાને જય શ્રી રામ બોલતા કરી તમારા દીધા. ના ધ્રુવભાઈ, તમારે છે ને ખાલી વખાણ કરવા આવવાનું હોય ને ને તો આ એ વખાણ debate નહીં, ના વખાણ હું તો કહેવાય, વાતચીત ચર્ચા કરું છું ને કરવાની. કે નર્મદા ઉભર્યો. નર્મદા તમે તમે લેવા જો મને કોના એટલું કહો. વખાણ નથી કર્યા? નર્મદા માધવસિંહભાઈ હા, સોલંકી અમે. આવ્યા, અમરજીભાઈ અરે ચૌધરી ઝાડ આવ્યા, વાવવાની શરૂઆત કોણ કોણે આવ્યું? કરી ઈ તો કયો પહેલા? એમ નહીં સાંભળો તો અરે નર્મદા રાજુભાઈ, અમે ધ્રુવ, પૂરો તમે કર્યો. સાંભળો, નર્મદાની નરેન્દ્રભાઈ શરૂઆત કોણે દામોદરદાસ કરી? મોદીએ પૂરો કર્યો ને. નરેન્દ્રભાઈ તમે વડાપ્રધાન યાર થાય, શાંતિ નર્મદા રાખો. બંધની ઊંચાઈ વધારે. આ અરે વખાણ ભાઈ, કરવાનું તમે તો બંધ કરો. હવનમાં હડકાઈ નાખ્યા. ગુજરાતના વિકાસને તમે રોક્યો. તમે હા, નર્મદા બંધને પૂરો ન રાજુભાઈ, થવા દીધો. આ ગુજરાતની નર્મદા ડેમની પ્રજાને શરૂઆત પાસે કોણે રાખવાનું કરી? પાપ તમે કર્યું છે. ગુજરાતની પ્રજા રાજુભાઈ, આટલા વર્ષો નર્મદાની સુધી શરૂઆત કોણે કરી? 1960 માં જેનું ખાતમુહૂર્ત થાય એ રાજુભાઈ, 2014 પછી નર્મદાની પૂરો થાય. શરૂઆત કોણે કરી? તમારા પાપે ભદ્રેશભાઈ, મારો તમારા અવાજ એમને પાપે સંભળાય છે? શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસને જે ગુજરાત પ્રત્યે દ્વેષ છે, રાગ દ્વેષ છે. ઓકે, તમારી રાજુભાઈ, કોંગ્રેસને આશ્ચર્ય થાય છે કે સરદાર સ્થાનિક પટેલ સ્વરાજની પ્રત્યે ચૂંટણી રાગ માટે દ્વેષ છે. રામશ્રીને આપણે આમંત્રણ આપવું પડે, મુકેશભાઈ, જવાહરલાલ ક્યાં છો નહેરુને તમે આપણે લોકો? જીવિત કરવા તમારા પડે. એકેય નેતા રાજુભાઈ, સરદાર રાજુભાઈ, પટેલની પ્રતિમા રાજુભાઈ, ક્યાં અહીંયા સમયની અવધિ તમારા નડી રહી છે, કારણ એકેય કે નેતા સરદાર પ્રવક્તા પટેલની જ્યારે પ્રતિમા ચર્ચા ક્યાં કરે ત્યારે અરે સમય તમને ઘોળા એટલો ફેરફાર હોય છે. ગુજરાત- રાજુભાઈ અને મુકેશભાઈ, તમને એટલો સવાલ અહીંયા ગુજરાત પ્રત્યે રાજુભાઈ, દ્વેષ સવાલ છે કે અહીંયા હવે હતો. તમે હવે આ રહેવા દ્યો. રાજુભાઈ, અહીંયા સમયની અવધિ નડી રહી છે. સવાલ મુખ્ય એ હતો કે મુખ્ય મુદ્દા શું હોવા જોઈએ, પણ આપે કીધું કે જેમ મુકેશભાઈ હાઈજેક કર્યું જય શ્રી રામ,
આપે પણ જય શ્રી રામની વાત કરી, ધર્મની રાજનીતિની વાત કરી, હિન્દુ પ્રશાંતભાઈ મુસલમાનની વાત બોલ્યા કરી, અને મુકેશભાઈના fuse ખેંચાઈ પણ ગયા. નળ ગટર ને કે જય રોડની શ્રી રામ. સમસ્યા પર અરે ભાઈ, ચર્ચા જય થવી શ્રી રામ જોઈએ. બોલવાનો અધિક કર્યો છે. અમે ઓકે, ધીરુભાઈ આપની વાતથી સમિંગ અપ કરીશું. પ્રશાંતભાઈએ રાજુભાઈ એમ ધીરુભાઈનો કહ્યું સમય કે છે. શેરીમાં જી, 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 મુકેશભાઈ, રાજુભાઈ ધીરુભાઈનો સમય. તમારો ધીરુભાઈ એક આપની પણ વાતથી નેતા સમિંગ અપ અયોધ્યા કરીશું. નથી ગયો. તમારો એક પણ નેતા આપની સરદાર વાતથી પટેલની સમિંગ અપ પ્રતિમાએ કરીશું. નથી ધીરુભાઈ, ગયો. આપનો અવાજ. એ સરદાર ભારતના નિર્માતા છે. આપનો સમય એ સરદાર ધીરુભાઈ. રાજુભાઈ, મુકેશભાઈ, રાજુભાઈ, મુકેશભાઈ, સાંભળો. પ્લીઝ. ત્યાં એ રાજુભાઈ, રાજુભાઈ, મુકેશભાઈ, ધીરુભાઈનો સવાલ સમય છે. દ્વેષ છે. રાજુભાઈ, હવે થોડોક સમય છે. ગુજરાત ધીરુભાઈ બોલી રહેશે. આજે ધીરુભાઈ, તો આપની વાત સાથે આપણે સમિંગ અપ કરીશું. એટલે ભાઈ કોંગ્રેસને પાછળ રાજુભાઈ, રાખી, રાજુભાઈ હવે દેશમાંથી કોંગ્રેસ રાજુભાઈ હવે તમે પ્રચારમાં આગળ વધશો, પણ અત્યારે આપણે ધીરુભાઈને સવાલ પૂછી લઈએ. ધીરુભાઈને મારે- વાત સાથે આપણે સમિંગ મારે- કરીએ. જી બોલો. મારે મુકેશભાઈ અને રાજુભાઈ બંનેને એક એક સવાલ કરવો છે. મુકેશભાઈ, જુનાગઢના આટલા ભયંકર ખરાબ રોડ રસ્તામાં કોંગ્રેસના મિત્રોએ એક પણ મિત્રએ કે કોંગ્રેસના આગેવાનો એક પણ આંદોલન કર્યું લોકોની વચ્ચે જઈને? ઓકે, મારે રાજુભાઈને હવે જવાબ પ્રશ્ન આપો તમને. પૂછવો છે. નહીં, રાજુભાઈને બે જવાબ આપજો. રાજુભાઈ, તમારા યુવાન છોકરડા મિત્રો કોર્પોરેશનમાં સત્તામાં આવ્યા છે, એસી ચેમ્બરમાંથી કોઈ દી બહાર નીકળીને લોકોની વચ્ચે ગલીઓમાં ગયા છે કે બિલકુલ. કેટલા લોકો પરેશાન થાય છે, કેટલા માણસો પડે છે? જી. બંને મિત્રો, જનતા સબ જાણતી है. ઓકે. ધ્રુવ, બરાબર, કોંગ્રેસ અને ઠીક છે, ભાજપ બધાને જાણે છે. ધીરુભાઈ, જી, આપના જી. સવાલનો જવાબ છે એ કદાચ પ્રચાર વખતે લઈ જવાની જરૂર છે. સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, પણ અહીંયા દર્શક મિત્રો મુખ્ય બાબત એ છે કે વિપક્ષમાં કોણ છે એ મુખ્ય સવાલ છે. કારણ કે વડોદરામાં જેમ જીતુભાઈ કહી રહ્યા છે કે વિપક્ષને શોધી રહ્યા છે, તો વિપક્ષને વિપક્ષ શોધી રહ્યું છે. કારણ કે પ્રજા પણ એક પ્રકારની વિપક્ષની ભૂમિકા ભજવે વાત છે. સાચી. એ પ્રજા જે વિપક્ષ છે કે જે સમસ્યાઓ માટે અવાજ ઉઠાવે છે, ત્યારે સત્તા પક્ષના કાને પહોંચવી જોઈએ અને અમારા જેવા માધ્યમ છે એ પ્રયત્ન કરી રહ્યા છે. આશા રાખીએ છીએ કે મુખ્ય મુદ્દા નળ ગટર ને રોડ, આ મુદ્દાઓ પર જો લોકોને અસગવડતા હોય, એટલે કે સગવડતા ન મળતી હોય, તો એ મુદ્દાને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં આગળ કામ કરવામાં આવે. બાકી એસઆઈને કારણે વિલંબની અસરો પણ જોવા મળશે અને સાથે સાથે મુદ્દા ડાયવર્ટ ન થાય એ કદાચ મતદારો વધારે હોશિયાર હશે અને મતદારો સંભાળી શકશે કે મુખ્ય મુદ્દા પર ચૂંટણી લડાવી જોઈએ. કારણ કે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી છે, તે પણ પ્રચાર કરતા આપણને સ્થાનિક સ્વરાજમાં જોવા મળે તો નવાય નહીં, પરંતુ એ કેટલો પ્રભાવ પાડી શકે છે એ પણ જરૂરી છે. અને સાથે સાથે જગદીશ વિશ્વકર્મા પણ કેટલી જવાબદારી છે અને આ જવાબદારી કેટલો પડકાર સાબિત થાય છે તે આપણને આગામી સમયમાં ખ્યાલ આવશે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં રાજુભાઈ, ધ્રુવ, મુકેશભાઈ, ધીરુભાઈ અને જીતુભાઈ તથા પ્રશાંતભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.